વધુ એક ઘટના પણ સુરતથી આવી રહી છે, જ્યાં ઈ બાઇકમાં બ્લાસ્ટ બાદ આગના કારણે નજીકના સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હોવાની માહિતી છે। આગ લાગતા 3 લોકો મકાનમાં ફસાયા હતા। આગની ઘટનામાં એક વૃદ્ધ દાઝ્યા છે। ફસાયેલા લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ પણ કર્યું છે। કેતન અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂકેલા છે। કેતન, આજે ઘટના સામે આવી છે, જે રીતે ખાસ કરીને ઈ બાઇકમાં બ્લાસ્ટ થયો અને તે બાદ જે સિલિન્ડર હતું તે પણ સળગી ઉઠ્યું, કયા પ્રકારની આ ઘટના બની હતી? આપને જણાવી દઈએ જે રીતે કેતન અમારી સાથે જોડાશે વધુ માહિતી માટે, પરંતુ આ જે ઘટના બની છે ઘણી ચોંકાવનારી છે। હાલ એક વૃદ્ધ દાઝ્યા હોવાની માહિતી છે। ઈ બાઇકમાં પહેલા બ્લાસ્ટ થયો અને તે બાદ આગ લાગી અને આગ પ્રસરતા બાજુમાં જ જે નજીકમાં સિલિન્ડર હતું તેમાં પણ બ્લાસ્ટ થયો। કેતન અમારી સાથે અહીંયા જોડાઈ ચૂકેલા છે। કેતન, આજે આગની આખી ઘટના બની અને તે બાદ સિલિન્ડરમાં પણ આગ લાગી, વધુ માહિતી શું છે કે કયા પ્રકારે આગ લાગી હતી? ચોક્કસની વાત કરું તો સુરત શહેરના લીંબાદ વિસ્તારમાં વહેલી સવારે આગની ઘટના બનવા પામી હતી। ચાર્જિંગમાં મૂકાયેલી ઈ બાઇકમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી અને ત્યાં બાજુમાં મૂકેલા એલપીજી ગેસ સિલિન્ડરમાં ગેસના સિલિન્ડરમાં આગ લાગતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થવા પામ્યો હતો। જો કે આ ઘટનામાં આ 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા પણ થઈ હતી ને ત્રીજા માળે પણ ફસાયા હતા। અને ખાસ કરીને આ જે ઘટના બનવા પામી છે તેની અંદર જે એક મહિલા, એક બાળક અને ઉંમરલાયક વ્યક્તિ હતા, જેમાં ઉંમરલાયક વ્યક્તિને આગમાં દાઝી જવા પામ્યા હતા। તમામને ફાયર વિભાગ દ્વારા પીટીએલ હાઇડ્રોલિક મશીન વડે સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવે છે અને ઉંમરલાયક વ્યક્તિને 108ની મારફતથી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે, જ્યાં હાલ એમની તબિયત શારીરિક સુધારા પર છે। અને ખાસ કરીને આવી ઘટના બની છે જ્યારે ઈ બાઇકની અંદર અવારનવાર આ ચાર્જિંગ છે કે રોડ પર પણ ચાર્જિંગ વખતે ઘણીવાર બાઇકોમાં આગ લાગવાના બનવા પામ્યા છે। ફાયર વિભાગ પર સતત રહ્યું છે કે ફાયર વિભાગ જાણ કરે છે કે જ્યારે તમે આ બાઇકોને ચાર્જમાં મૂકો છો ત્યારે અત્યંત જ્વલનશીલ જે વસ્તુ હોય છે તેને સાહેબ દૂર રાખી અને મૂકો, જેથી કરીને કોઈ ઘટના બનવા પામે છે। જી કેતન, આભાર માહિતી બદલ। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। તાંદલજા વિસ્તારમાં આગ લાગી હતી, જે કાબુમાં લેવામાં આવી છે। સીફા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલા એક બુક સ્ટોરની અંદર અચાનક આગ લાગી હતી। બુક સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સંપૂર્ણ દુકાન બળીને ખાખ થઈ છે, જે બાદ બાજુમાં આવેલી હેર કટિંગની દુકાનમાં પણ આગ પ્રસરી હતી। 2 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। 2 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી। આ ઘટનાથી બાજુમાં આવેલી જે શોપ છે હેર કટિંગની, ત્યાં પણ આગ પ્રસરી હોવાની માહિતી છે। તાંદલજા વિસ્તારમાં વડોદરાના આગની આ ઘટના સીફા કોમ્પ્લેક્સના બેઝમેન્ટના બુક સ્ટોરમાં આગ લાગી। બનાસકાંઠામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। એક્ટિવા પર જતી વિદ્યાર્થીની ટ્રેક્ટર સાથે અથડાઈ। પાલનપુર માર્કેટ યાર્ડનું આ બનાવ છે। અકસ્માતમાં વિદ્યાર્થીની ઘાયલ થઈ છે, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી। અકસ્માતમાં વિદ્યાર્થી જે પ્રકારે ઘાયલ થઈ, આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વિદ્યાર્થીની થોડી ઝડપથી એક્ટિવા ચલાવીને આવી રહી હતી અને સામેની સાઈડથી ટ્રેક્ટર આવી રહ્યું હતું, જો કે વિદ્યાર્થીની ધડાકા સાથે ટ્રેક્ટર સાથે અથડાઈ। જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીની તેના રસ્તા ઉપર જઈ રહી હતી, પરંતુ અચાનક જ ટ્રેક્ટર આવી ચડતા વિદ્યાર્થીની આંખી ઉછળે છે અને ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાય છે। આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જો કે હાલ આ ફૂટેજના આધારે સમગ્ર મામલાની તપાસ પણ કરવામાં આવી રહી છે। રાજકોટ કાંડમાં એસઆઈટી આજે રિપોર્ટ સોંપી શકે છે। એસઆઈટી ગૃહ વિભાગને રિપોર્ટ સોંપી શકે છે। રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોને નિશ્ચિત કરવા માટે રાજ્યના ગૃહ વિભાગે રચાયેલી આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે રિપોર્ટ સરકારને સોંપ્યો નથી, પરંતુ ટૂંક જ સમયમાં કાર્યવાહી પૂર્ણ કરીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને સમગ્ર મુદ્દે માહિતી આપવામાં આવશે। ગૃહ વિભાગના સૂત્રોના મતે એસઆઈટીની કાર્યવાહીમાં હાલ નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે પૂર્ણ થવાના રહેશે। ગઈ રાત્રિના 2 વાગ્યા સુધી નિવેદનો નોંધવામાં આવ્યા હોવાની પણ માહિતી છે। આ રિપોર્ટના આધારે વધુ અધિકારી અને કર્મચારીઓનું સસ્પેન્શન પણ તોડાઈ રહ્યું છે। એસઆઈટીના વડા સિનિયર પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદી 1-2 દિવસમાં એસઆઈટીના રિપોર્ટ અંગે સત્તાવાર નિવેદન આપી શકે છે। ખાસ કરીને 4 જુલાઈએ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટની સાથે એસઆઈટીનો રિપોર્ટ પણ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। તો આ કાંડમાં એસઆઈટી આજે રિપોર્ટ સોંપી શકે છે તે પ્રકારની માહિતી આવી રહી છે। ખાસ કરીને 4 જુલાઈએ જે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવવાની છે, ત્યારે આ સમગ્ર માહિતી અને ફેક્ટ ચેકિંગનો જે રિપોર્ટ છે તેને પણ રજૂ કરવામાં આવી શકે છે હાઈકોર્ટમાં।
સુરતમાં ફાયર સેફટી ન ધરાવતી 150 થી વધુ શાળાઓને ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે. હાઈકોર્ટની ટકોર બાદ સુરત જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સુરત સહિત જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસ કરવામાં આવી હતી. સુરતમાં 1300 થી વધુ શાળાઓનું સરપ્રાઇઝ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી 150 થી વધુ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોમાં ખામીઓ જોવા મળી હતી. આ શાળાઓ પાસે ફાયર એનઓસી સહિતના આધાર પુરાવા કેમ નથી તે અંગે ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. ફાયર સેફટી ન ધરાવતી 150 જેટલી શાળાને નોટિસ ફટકારવામાં આવી હોવાની માહિતી છે. સુરતથી આ જાણકારી આવી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી બાદ 150 થી વધુ શાળામાં નોટિસ ફટકારવામાં આવી છે. કુલ 1300 થી વધુ શાળામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં 150 થી વધુ સ્કૂલોને ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. પોરબંદરમાં ફાયર સેફટીને લઈને બેદરકારી દાખવનાર એકમો પર નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકાએ ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધર્યું છે. શહેરની 118 જેટલી બહુમાળી ઇમારતો ફાયર એનઓસી વગરની હોવાનું સામે આવ્યું છે. આ તમામ બહુમાળી બિલ્ડિંગોમાં પાણીના કનેક્શન કાપવાની નગરપાલિકાએ તૈયારી બતાવી છે. ઇન્ચાર્જ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 34 જેટલા બહુમાળી બિલ્ડિંગોના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગે સાથે લઈ અને વોટર વર્ક્સ વિભાગે કુલ 34 જેટલી જગ્યાએ જે સર્વે કરી અને ચેકિંગ હાથ ધરેલું છે. એમાં 34 જગ્યાએ પાણીના કનેક્શન કાપેલા છે. ગુજરાતના દરિયાકાંઠેથી પકડાતા માદક દ્રવ્યોના બનાવો પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ગુજરાત પોલીસ સહિત કેન્દ્રીય એજન્સીઓ સંકલનથી જ દેશમાં ઘુસાડતા આ ડ્રગ્સ દેશમાં ઘૂસી શકતું નથી અને સરહદ પર જ તેને પકડી લેવામાં આવે છે. હર્ષ સંઘવી ગુજરાત પોલીસ સહિત एजेंसियों પણ આભાર માન્યો છે. गुजरात पुलिस को, बीएसएफ को, एनसीबी को एवं सभी एजेंसीज को बहुत बहुत शुभकामनाएं देता हूं. पाकिस्तान, अफगानिस्तान से जो भारत में ड्रग्स भेजने की कोशिश की जाती है, उसे बहुत बड़े पैमाने पे ये सभी फोर्सेस ने कोऑर्डिनेशन करके ये ड्रग्स को भारत की सीमा में घुसते हुए रोका है. ગીર સોમનાથના કોડીનારના નવા ગામમાં સિંહ પરિવારના ધામા સામે આવ્યા છે. મોડી રાતથી જ વાડી વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા આવ્યા છે. સિંહણ અને 3 સિંહ બાળ મળી કુલ 4 સિંહના ધામા કેદ થયા છે. રખડતા પશુનું મારણ કરી મિજબાની માણી રહ્યા હતા તેવા પણ દ્રશ્યો સામે આવ્યા. ગત મહિને પણ અહીંયા સિંહોએ ધામા નાખ્યા હતા. ફરી સિંહોના ધામાથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. નકલી કચેરી, નકલી એને હુકમ, હવે નકલી કર્મી. જી હા, દાહોદમાં નકલી સરકારી કર્મીનો વિડીયો વાયરલ થયો છે. લીમખેડા તાલુકા પંચાયતનો આ વિડીયો વાયરલ થયો છે. અગાઉ દાહોદમાં નકલી કચેરી અને નકલી એને હુકમનું પ્રકરણ બહાર આવી ચૂક્યું છે અને હવે નકલી કર્મચારીઓ સામે આવી રહ્યા છે. લીમખેડા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જગ્યા પર બિનઅધિકૃત વ્યક્તિઓ બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. તાલુકા પંચાયતની બાંધકામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના વિકાસના કામો થાય છે. બાંધકામ શાખામાં કેટલા સમયથી આવા બિનઅધિકૃત વ્યક્તિઓ કામગીરી કરી રહ્યા છે તે સૌથી મોટો તપાસનો વિષય છે. આ તરફ વાયરલ વિડીયો અંગે લીમખેડા ટીડીઓએ કહ્યું છે કે વિડીયોમાં દેખાનાર લોકો અમારા નથી. કોણ વ્યક્તિઓ છે તેની પણ તેઓને જાણ નથી. વિડીયો તાલુકા પંચાયત લીમખેડા ખાતેનો જે વાયરલ થયો છે તેમાં હકીકત એ છે કે આવા કોઈ કર્મચારી અહીંયા કામ કરતા નથી અને બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને લોકો આવતા હોય છે એટલે કોઈ માણસો બેઠા છે અને કોઈ માણસે આવતા વિડીયો ઉતારીને આવતા ખોટી રીતે ફેલાવે છે. બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવા કોઈ કર્મચારીને અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારનાર વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોત તો એક જ ખ્યાલ આવતો, પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી. વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈ ખ્યાલ આવતો નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે. એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ કંઈક આ કોઈ કર્મચારી તો નથી જ અને આવા કોઈ કર્મચારી એ કામ પણ કરવાના.
દાહોદમાં દેશભાવ રાખીને શાળાના આચાર્યના નામે અરજી કર્યાની ફરિયાદ થઈ છે. પ્રાંત અધિકારીની સુનાવણીના હુકમ બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. આ મામલે શાળા આચાર્યએ ફરિયાદ પણ નોંધાવી છે, જેમાં પોલીસ તપાસ અને સીસીટીવી કેમેરાના માધ્યમથી ભાંડો ફૂટ્યો છે. અરજી બાદ આચાર્યને પ્રાંત અધિકારીએ જવાબ માટે બોલાવ્યા હતા, જેમાં આચાર્યને શંકા જતા મામલો બહાર આવ્યો હતો. આ પ્રકરણમાં દાહોદ એ ડિવિઝન પોલીસે તપાસ કરતા ટીનાબેન જૈન દ્વારા દ્વેષ ભાવના રાખી અરજી કરાઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ નોંધાઈ અને પછી પોલીસ ફરિયાદ પછી આગળ બધી તપાસ થઈ અને તપાસ કરતા ખાનગી રહે બધી તપાસ કરીને તપાસ કરતા ફૂટેજ જોયા છે સીસીટીવી કેમેરાના, અને એ બધી વસ્તુઓનો તપાસ કરતા અંતે એવું માલુમ પડ્યું છે કે આ બેન કદાચ હોઈ શકે, કારણ કે જે આરપીએડી કરે છે એ આરપીએડી કરનાર વ્યક્તિ જે વેહિકલ ઉપર આવે છે અને જાય છે એ વેહિકલનો નંબર અમને મળ્યો છે, અને એ વેહિકલનો નંબર કોનો છે એવું તપાસ કરતા અંતે માલુમ પડ્યું છે કે આ વેહિકલ ઉત્તર બુનિયાદી કન્યા આશ્રમ શાળાના જે પ્રિન્સિપલ બેન છે આચાર્ય બેન ટીનાબેન એનું આ વેહિકલ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.